તરુણીના ત્રાસથી તરુણીએ કર્યો છે આપઘાત। 14 વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। પ્રેમિકાના માનસિક ત્રાસથી કંટાળીને આ સગીરાએ આપઘાત કર્યો। પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરિવારથી દૂર હતી। પરિવારે તરુણીના મોત પાછળ શંકા વ્યક્ત કરી છે। પ્રેમિકાને લઈને પ્રેમી સિવિલ હોસ્પિટલમાં ગયો હતો। પ્રેમી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, આજે તરુણી હતી તે આજે યુવક છે તેની સાથે ભાગી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરી લીધી છે। પરિવારજનો દ્વારા શું આશંકા વ્યક્ત કરવામાં આવી છે? પ્રીતિ, આ ફરવરી મહિનો યુવાધન એવું કહેતું હોય છે કે પ્રેમીઓનો મહિનો હોય છે, પરંતુ આ યુવાધન માટે લાલબત્તી સમાન કિસ્સો છે, ચેતવણીરૂપ કિસ્સો છે। કારણ કે તરુણી માત્ર 14 વર્ષની હતી અને એ એના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારબાદ 2 મહિનાથી એના સાથે રહેતી હતી, પરિવારના સંપર્કમાં ના હતી। અચાનક જ એમના વચ્ચે કંકાસ શરૂ થયો હતો અને એક દિવસે મૃતકે પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે પ્રેમી જે છે એને મારી રહ્યો છે। ત્યારબાદ પણ એ ત્યાં જ રહેતા હતા અને 10 દિવસ પહેલા જ ફોન કરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને જે સામે ઘટના હવે આવી છે કે એને ગળે ફાંસો ખાઈને તરુણીએ જીવન ટૂંકાવી દીધું છે। પતિ જ એને પ્રેમી જ એને લઈને આવ્યો હતો હોસ્પિટલ, પરંતુ ત્યારબાદ એ મૃતદેહ મૂકીને ભાગી ગયો હતો। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।